જય માતાજી મિત્રો, વિચાર મંથનમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિચાર મંથનમાં આજે વિષય પસંદ કર્યો છે યુવાવસ્થા અને સ્વાવલંબન। આ શીર્ષકનો એકદમ સાદી અને સરળ ભાષામાં અર્થ થાય છે પોતાના પગ પર ઊભા રહેવું। મિત્રો, આપણે મનુષ્ય તરીકે જન્મ્યા છીએ એટલે મનુષ્ય જીવનની આપણામાં બધી આવડત છે, કળા છે, સમજ છે, બુદ્ધિ છે। હવે આ જે આવડત છે એનો જો યોગ્ય દિશામાં અને યોગ્ય સમજ સાથે ઉપયોગ કરવામાં આવે, સાચો રસ્તો પસંદ કરીને, તો આપણે જીવનમાં ઘણું સારું એવું કામ કરી શકતા હોઈએ છીએ મિત્રો। હવે આ જે આપણે કાર્ય કરતા હોઈએ, આપણી જિંદગીના શરૂઆતના તબક્કાઓથી લઈને કે પછી જીવનના કોઈ પણ તબક્કે પહોંચ્યા હોઈએ ત્યારના તબક્કાએ, પરંતુ કાર્ય આપણે કરતા હોઈએ છીએ। હવે આ જે કાર્ય કરતા હોઈએ છીએ આપણે, એમાં આપણે આપણી સમજ પ્રમાણે વિભાગ પાડ્યા છે કે તબક્કા પાડ્યા છે આપણે જે કાર્ય કરતા હોઈએ, અને તેમાંથી જે આવક થતી હોય, પૈસાની જે આવક થતી હોય, આપણે પોતાની રીતે કમાઈને લાવીએ, પોતાની રીતે લાવી શકતા હોઈએ તો તેને પોતાની કમાણી કહીએ છીએ। અને જો આપણે આપણી રીતે કમાઈને ન લાવી શકીએ તો આપણા પિતાની કે આપણા વડીલોની, આપણે જેમને આશ્રિત રહેતા હોઈએ તેમની કમાણી એ કહેવાતી હોય છે। અને આ વિશે આપણને બધાને ખબર પણ છે। મિત્રો, જીવન સફર દરમિયાન જે કાર્યો કરતા હોઈએ, આપણો ખર્ચો કાઢવા, આપણે પગભર થયા પછી આપણે જે કાંઈ મહેનત કરતા હોઈએ ધન પ્રાપ્તિ માટેની, તેમાં આપણે જે કમાતા હોઈએ પોતાની રીતે, પોતાની મેળે, તો તેને આપણે કહીએ છીએ કે આ પૈસો કે આ ધન કે આ રૂપિયો મારી કમાણીનું છે। હવે મૂળ મુદ્દા ઉપર આવીએ મિત્રો, તો એ બધા માટે અને સર્વમાન્ય સિદ્ધાંત છે કે આપણે સમજવું થઈ જઈએ, આપણામાં યોગ્યતા આવી જાય ત્યારે આપણે પોતાની રીતે કમાતા થઈ જવું જોઈએ। આ સત્ય છે અને આ આપણા યુવાનો માટે સારું પણ છે। કોઈના ઓશિયાળા રહેવું, બીજાની કમાણી ઉપર આશ્રિત રહેવું, કોઈના મહેણા ટોણા સાંભળીને તેમની કમાણીમાંથી આપણું જીવન પસાર કરવું, આ કોઈને ના ગમતું હોય। આપણે પોતાની મેળે કમાઈને આપણું જીવનયાપન કરતા હોઈએ તો આપણને પણ સારું લાગતું હોય છે। આ બધા માટે સારું હોય છે। હવે આમાં એક પ્રશ્ન એ છે કે શું બધા આ રીતે કરી શકે છે? બધા યુવાનો કે જેઓ સમજુ છે, જેનામાં ક્ષમતા છે, જેનામાં શક્તિ છે, બધા પોતાની રીતે કમાઈને લાવી શકતા હોય છે? બધા પોતાની રીતે કમાઈ શકતા નથી, એ આપણે જાણીએ છીએ, પરંતુ એ દિશામાં આપણા સામર્થ્ય અને શક્તિ પ્રમાણે આપણે મહેનત તો કરવી જ જોઈએ। કોઈ વ્યક્તિ 50,000 કમાઈ શકતો હોય તો આપણે 10,000 તો કમાઈ શકીએ, ભલે આપણે એની સાથે એની હરીફાઈમાં ના ઉતરીએ કે પેલી વ્યક્તિ 50,000 કમાય છે તો આપણે પણ 50,000 કમાવા જોઈએ, પરંતુ આપણે 10,000, વધારે ન થાય તો 5,000, પરંતુ આપણે આપણી રીતે કમાવાની ટેવ પાડવી જોઈએ। અને અત્યારે આ યુવાનો માટે તો ખાસ જરૂરી છે કે જ્યારે ટેકનોલોજી અને વિજ્ઞાન યુગે જ્યારે હરણફાળ ભરી છે, ત્યારે ડિજિટલ ટેકનોલોજીના યુગમાં આવક માટેના
સારા એવા સ્ત્રોતો પણ વિકસ્યા છે. જરૂર છે તેમાં કુશળતા પ્રાપ્ત કરવાની, અને એ આપણા માટે અઘરું નથી, એ આપણાથી થઈ શકે તેમ છે. જીવનના દરેક ક્ષેત્રમાં, જે ક્ષેત્રમાં તમે જાઓ ત્યાં તમે જો ધ્યાન આપીને કાર્ય કરો, કોઈ પણ ક્ષેત્ર પસંદ કરો, નોકરી છે, પોતાનો કોઈ વ્યાપાર ધંધો છે, કે સ્વતંત્ર કામ ધંધો છે કે જેમાં તમને રસ રુચિ છે, તેવો કોઈ પણ કામ ધંધો તમે પસંદ કરો અને તેમાં તમે ધ્યાન આપીને મહેનત કરો, તો તમે પોતાની રીતે સારી એવી મહેનત કરી શકો છો મિત્રો, અને સારું એવું કમાઈ શકો છો. આ વાત લઈને મારા એક મિત્ર સાથે મારે ચર્ચા થઈ હતી કે એક યુવાન મિત્ર પોતાની રીતે જ કમાઈને પોતાનો ખર્ચો કાઢે છે, અને તેણે મને આ રીતે વાત કરી, તો મારે તેની વાત સાથે સહમત પણ થવું પડ્યું કે એ વ્યક્તિ પોતાની રીતે જ કમાઈને પોતાનો ખર્ચો કાઢી શકે છે, તો એ પોતાની કમાણી છે, એ યુવાનની પોતાની કમાણી છે. અને મેં એને વિશેષમાં કહ્યું કે આમાં જરાક મારી બાબતમાં મેં વાત કરી તો મને એવું લાગ્યું કે માણસ જ્યાં સુધી પિતા સાથે, એ યુવાન કોઈ પણ હોય, વ્યક્તિ હોય, પિતા સાથે કે વડીલોની છત્રછાયામાં સંયુક્ત કુટુંબમાં રહેતા હોય, અને ભલે પોતાની રીતે ગમે તેટલું કમાઈને લાવતા હોય, પરંતુ એ કહેવાય છે તો સંયુક્ત આવક. જ્યાં સુધી સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ, ભેગા રહીએ છીએ, ત્યાં સુધી તમે પોતાની રીતે ગમે તેટલું કમાઈને લાવો મિત્રો, પરંતુ કહેવાય છે તો એ ભેગું. જ્યારથી એક સંયુક્ત કુટુંબથી અલગ પડીને કે ભાગ પડ્યા પછી તમે કમાઈને જે સર્જન કરો, કે જે તમે ઉપજ લાવો, જે કંઈ આવક લાવો, એ તમારી પોતાની કમાઈ કહેવાય છે. આ વિષય ઉપર પણ મારે ચર્ચા થઈ હતી. પરંતુ 100 વાતની એક વાત મિત્રો, કે કોઈના આશ્રિત રહેવું, કોઈ આપણું ભરણ પોષણ કરે, કોઈ આપણને આપણી ચીજ વસ્તુઓ, આપણી જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે તે લાવીને આપે, એ બધું બીજા પાસેથી લઈને મેળવવું ને આપણી જરૂરિયાતો સંતોષવી, તેના કરતાં સૌથી જરૂરી છે કે સૌથી અનિવાર્ય છે કે આપણા માટે બેસ્ટ વિકલ્પ છે કે આપણે આપણી રીતે કમાઈને આપણી જરૂરિયાતો સંતોષીએ. આ બાબત ઉપર દરેક વ્યક્તિના પોતપોતાની રીતે અલગ વિચાર હોય છે મિત્રો. મારાથી જે વિચારો વ્યક્ત કરી શકાયા તે મેં આજે આ વિષય યુવાવસ્થા અને સ્વાવલંબનમાં પ્રસ્તુત કર્યા. તો આજે આ વિષય ઉપર વિચાર મંથનમાં બસ. જય માતાજી મિત્રો.